હેલો મિત્રો, જો તમે બિઝનેસમેન છો અથવા બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો એક પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું. એવું બને છે કે આઈડિયા છે, સ્કિલ છે, માર્કેટ પણ છે, પણ બિઝનેસમાં જે સ્પીડ ગ્રો થવું જોઈએ એ થતું નથી. સ્પીડથી ગ્રોથ થતું નથી. કેમ? ઘણા બિઝનેસમેન આ જ જગ્યા પર અટકી જાય છે. મિત્રો, બિઝનેસ ગ્રો અટકવાનું કારણ સ્ટ્રેટેજી નથી. બિઝનેસ ગ્રોથ અટકવાનું સૌથી મોટું કારણ છે માઇન્ડસેટ. આજના વિડીયોમાં NLPના પર્સપેક્ટિવથી બિઝનેસ માઇન્ડસેટને ડીપલી સમજાવીશ અને બિઝનેસમેન ક્યાં અટકે છે, કેમ અટકે છે એ હું ક્લિયર કરીશ. સૌથી પહેલાં એક વાત ક્લિયર કરી લઈએ. જો તમારો બિઝનેસ સ્લો છે એનો અર્થ તમે વીક બિઝનેસમેન છો એ નથી. ઘણા સ્માર્ટ અને હાર્ડવર્કિંગ લોકો બિઝનેસમાં સ્ટ્રગલ કરતા હોય છે. પ્રોબ્લેમ સ્કિલમાં નથી, પ્રોબ્લેમ એફર્ટમાં પણ નથી, પ્રોબ્લેમ માઇન્ડસેટ લેવલ પર છે. NLP કહે છે કે આઉટર રિઝલ્ટ, બહાર આપણને દેખાતું રિઝલ્ટ એ ઇનર પ્રોગ્રામિંગનું રિફ્લેક્શન છે. NLP એક સિમ્પલ મોડેલ આપે છે: આઈડેન્ટિટી, બિલીફ, ડિસિઝન, એક્શન અને રિઝલ્ટ. ઘણા બિઝનેસમેન એક્શન બદલવાનો પ્રયત્ન કરે છે. કોઈ સેમિનાર જોઈન કરે, કોઈ સ્ટ્રેટેજી ચેન્જ કરે, કોઈ ન્યૂ આઈડિયા લાવે, કંઈક અલગ અલગ રીતે પ્રયત્ન કરે, પણ આઈડેન્ટિટી સેમ રાખે છે. જો આઈડેન્ટિટી સેમ હોય તો ડિસિઝન ક્વોલિટી સેમ રહે, અને ડિસિઝન ક્વોલિટી સેમ હોય તો રિઝલ્ટ પણ સેમ આવે. બિઝનેસ ગ્રોથ કરવો હોય તો આઈડેન્ટિટી લેવલ પર ગ્રો કરવું પડે. એક સિમ્પલ એક્ઝામ્પલ જુઓ. બે બિઝનેસમેન છે, સેમ માર્કેટમાં છે, સેમ પ્રોડક્ટમાં છે, બંને એકબીજાના કોમ્પિટિટર, પણ જ્યારે એક આઈડેન્ટિટી પર કામ કરે છે, હું સ્ટ્રગલિંગ બિઝનેસમેન પોતાને માને છે, અને બીજો બિઝનેસમેન પોતાને બિઝનેસ બિલ્ડર માને છે. તો હવે થાય છે શું કે જ્યારે કોઈ ડિસિઝન લેવાનું આવે ત્યારે જે સ્ટ્રગલિંગ મોડવાળો છે એ એવી રીતે વિચાર કરે છે કે કંઈક થશે તો ડરે છે, અને ડરના કારણે ડિસિઝનો ઘણા બધા ચેન્જ થાય છે. અને જે બિલ્ડર છે, હું બિઝનેસ બિલ્ડર આઈડેન્ટિટી વાળો છે, એ શું કરે છે? એ પોતે એમાંથી ઓપોર્ચ્યુનિટી શોધી કાઢે છે અને ડરતો નથી. જો કંઈ ખોટું થઈ ગયું તો, કંઈ લોસ જશે તો, લોકો હસ્યા તો, આ પ્રકારનું થિંકિંગ તમને ઓવર થિંકિંગમાં જ ફેરવે છે, અને ઓવર થિંકિંગમાં ફરે એટલે ડિસિઝન ડિલે થાય છે. અને આનું કારણ છે કે તે રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર નથી, અને જે રિસ્ક નથી લેતો તે બિઝનેસ માટે સેફ નથી. રિસ્ક એવોઇડન્સ મતલબ ગ્રોથ એવોઇડન્સ. સક્સેસફુલ બિઝનેસમેન રિસ્ક એવોઇડ નથી કરતા, રિસ્કને મેનેજ કરે છે. હવે પ્રેક્ટિકલ NLP શિફ્ટ સમજો. પ્રોબ્લેમ આવે ત્યારે માઇન્ડ પૂછે શું ખોટું થઈ શકે. આ ક્વેશ્ચન ફિયર ક્રિએટ કરે છે. ક્વેશ્ચન ચેન્જ કરો. હું વર્ષમાં વર્ષ કેસની અંદર શું હેન્ડલ કરી શકું, વધારે વધારે શું મારાથી થઈ શકે. જ્યારે આવો ક્વેશ્ચન કરે ત્યારે એના સોલ્યુશન મોડમાં માઇન્ડ જાય છે, અને એના સોલ્યુશનના રૂપે તમને જવાબ આપે છે. એટલે બિઝનેસ ડિસિઝન ઇમોશન્સમાં ના લેવાય તો લોસ જાય. દાખલા તરીકે એંગરમાં તમે કોઈને રિપ્લાય આપો તો રિલેશનશિપ બ્રેક થાય. ફિયરમાં ડિસિઝન લ્યો તો ઓપોર્ચ્યુનિટી મિસ કરવી પડે. તો ઇમોશન્સને સપ્રેસ નહીં કરવાનો, ઇમોશન્સને ઓબ્ઝર્વ કરવાનું, કામ રહેવાનું. ક્લિયર બિઝનેસ ડિસિઝન લો અને ઇમોશન મેનેજ થાય તો મની ફ્લો ઓટોમેટિક વધે. મિત્રો, બિઝનેસ ગ્રો કરવો હોય તો માર્કેટ ચેન્જ કરવાની જરૂર નથી. બિઝનેસ ગ્રો કરવો હોય તો બિઝનેસમેન તરીકે પોતાને ઇવોલ્વ થવું પડે, માઇન્ડસેટ ફંડામેન્ટલી ચેન્જ કરવું પડે. હવે હું આગળના વિડીયોમાં તમને બતાવીશ કે મની માઇન્ડસેટ NLP થી કેવી રીતે ચેન્જ કરવું અને ઇન્કમની સીલિંગ કેવી રીતે તૂટે. જો તમે બિઝનેસમેન છો અને વિડીયો તમને કનેક્ટ થયો હોય તો કોમેન્ટમાં લખો બિઝનેસ અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીં આપણે મોટિવેશન નથી આપતા, અહીં આપણે બિઝનેસ ટ્રાન્સફોર્મેશન પર કામ કરીએ છીએ. થેન્ક યુ.